રથયાત્રા પૂર્વે ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક થઈ। ડેપ્યુટી સીએમે રથયાત્રા પૂર્વેની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે। રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના સીપી સાથે બેઠક થઈ। પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ સાથે પણ બેઠક થઈ છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવેલી છે। રથયાત્રા નજીક આવી રહી છે, તેને અનુસંધાને મહત્વપૂર્ણ બેઠક હાલમાં યોજાઈ છે। હિતલ જોડાય છે। હિતલ, આજે બેઠક જે છે રથયાત્રા પૂર્વે થઈ છે, કયા પ્રકારની સમીક્ષા બેઠક થઈ છે, શું જાણકારી? जी ચોક્કસ જણાવી શકાય કે અષાઢી બીજની 149મી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પસાર થાય એટલા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી અને સ્વાભાવિક છે કે કાયદો વ્યવસ્થાથી માંડીને રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિકનું સંચાલન સુચારુ થાય અને ઇમરજન્સી સેવાઓ સુદૃઢ થાય એ તમામ મુદ્દાઓ પર માર્ગદર્શન અને સલાહ સૂચનો લેવામાં આવ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે સંવેદનશીલ વિસ્તારોમાંથી પોઈન્ટની મુલાકાત છે, સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી અને અટકાયતી પગલાં સહિતનું માર્ગદર્શન નાયબ મુખ્યમંત્રીએ આપ્યું હોવાની જાણકારી મળી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા પ્રણાલી વધારે સુદૃઢ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો અનેક નવીન પ્રકલ્પો ઉમેરવાની પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇતિહાસમાં પ્રથમ વખત રૂટ ઉપર જોડાનાર હાથીઓનું સુરક્ષા અને લાઈવ લોકેશન મોનિટરિંગ ગજ રક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપયોગ કરવામાં આવશે તેની પણ માહિતી આપવામાં આવી છે। જી બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો, જેમાં રથયાત્રા પૂર્વે ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી।